હેલો સ્ટુડન્ટ્સ, આશા કરું છું કે તમે સૌ ઘરે કુશળ મંગળ હશો. આપણે ગયા વિડીયોમાં જે ઈદગાહ લેસન ભણતા હતા, ઈદગાહ પાઠ ભણતા હતા, એ પાઠમાં આપણે જોયું હતું કે હામિદ એના મિત્રો સાથે મેળામાં જાય છે અને મેળામાં એની પાસે પૈસા ખૂબ જ ઓછા હોવાથી એ કશું નથી ખાતો કે નથી કોઈ રમકડા લેતો. એને એની દાદીનો જે રસોઈમાં ચૂલોમાં જે રોટલી કે કંઈ બી રસોઈ બનાવતા હાથ બળી જાય છે તેનું એને ધ્યાન છે. એટલા માટે એની દાદી માટે એ શું ખરીદે છે? એક ચીપિયો ખરીદે છે અને એ બધા બાળકો પોતપોતાના રમકડા અને હામિદ પાસે શું છે? ચીપિયો છે. એ લઈને ઘર તરફ જાય છે. ત્યાં સુધી આપણે ભણેલા હતા. હવે જોઈશું આગળ. જુઓ, આ લોકો બધા પોતપોતાની વસ્તુઓ લઈને, ચીપિયા લઈને કે વકીલ લઈને કે ધોબણ લઈને એ રીતે એ લોકો જતા હોય છે અને ઘરે પહોંચે છે ત્યારે પેલી જે દાદીમાં છે એ હામિદને જોઈને ત્યાં દોડી જાય છે અને એના હાથમાં ચીપિયો જોઈને પૂછે છે, આ ચીપિયો ક્યાં હતો? એટલે કહે છે, મેં ખરીદ્યો છે. કેટલા પૈસામાં? 3 પૈસામાં. અમીના દુઃખી થઈ ગઈ. આ કેવો ના સમજ છોકરો છે કે બપોર થઈ ગઈ, કંઈ ખાધું પીધું નહીં અને લાવ્યો શું ચીપિયો? એ કહે છે કે એને જે પૈસા આપેલા હતા એમાં આ નાનું બાળક એ કેટલો ના સમજ છે. બપોર થઈ ગઈ અને એણે કશું ખાધું પીધું નહીં અને આ શું ચીપિયો લઈને આવ્યો? આખા મેળામાં તને બીજું કોઈ વસ્તુ ન મળી? ત્યાં લોખંડનો ચીપિયો લાવ્યો. એની દાદીને દુઃખી થઈ જાય છે કે નાનું બાળક, એની પાસે પગરખા નથી અને એ મેળામાં જઈને કંઈ ખાધું નથી, પીધું નથી અને આ ચીપિયો લઈ આવ્યો. અને એ પૂછે છે કે આખા મેળામાં તને બીજું વસ્તુ નહીં મળી? ત્યાં લોખંડનો ચીપિયો લઈ આવ્યો. હામિદે અપરાધી ભાવ સાથે કહ્યું, તમારી આંગળીએ ચૂલાના તાપથી બળી જતી હતી તેથી આ લઈ આવ્યો. એ કહે છે કે તમારી આંગળીઓ આવશે અહીં, એની જગ્યાએ આંગળીઓ ચૂલાના તાપથી બળી જતી હતી તેથી હું આ લઈ આવ્યો. શું લાવ્યો છે? ચીપિયો. વૃદ્ધાનો ક્રોધ તરત જ સ્નેહમાં પરિવર્તિત થઈ ગયો. જે એને ગુસ્સો આવતો હતો એના બાળક પર કે તને આ આખા મેળામાંથી ચીપિયો જ મળ્યો, તે સ્નેહ એટલે કે પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો. આ મૂક સ્નેહ હતો, આ મૂંગો સ્નેહ હતો. મૂક એટલે મૂંગો, એ કંઈ બોલી નહીં શકી, જે રસ અને સ્વાદથી ભરપૂર હતો. અને આ જે મૂંગો સ્નેહ છે, પ્રેમ જે છે એ રસ અને સ્વાદ એનાથી ભરપૂર હતો, એકદમ ભરેલો હતો. બાળકમાં કેટલી ત્યાગ, સદ્ભાવ અને વિવેકની ભાવના છે. એ વિચાર કરે છે કે આ નાનું બાળકમાં કેટલો ત્યાગ, એને ત્યાં ભૂખ લાગી હશે, તરસ લાગી હશે તો પણ એણે કંઈ ખાધું નહીં. સદ્ભાવ, એની દાદી પ્રત્યે સદ્ભાવ અને કેટલો વિવેક છે એનામાં. બીજા બાળકોને રમકડાં લેતા અને મીઠાઈ ખાતા જોઈને તેનું મન પણ લલચાયું હશે. એ વિચાર કરે છે કે બીજા બાળકોએ મીઠાઈ લીધી હશે, રમકડાં લીધા હશે તો એનું મન પણ લલચાયું હશે. ત્યાં પણ પોતાની વૃદ્ધ દાદીને યાદ કરે છે અને ત્યાં પણ એણે જઈને એની વૃદ્ધ દાદીને યાદ કરે છે. અમીનાનું મન ગદગદ થઈ ગયું. એ ખૂબ ભાવ વિભોર બની ગયા. આંચલ ફેલાવીને હામિદને આશીષ આપતી જતી હતી. તેણીની આંખોમાંથી મોટા મોટા આંસુઓ પડી રહ્યા હતા અને હામિદ તેનું રહસ્ય કઈ રીતે સમજી શકે? આંચલ ફેલાવવો એટલે યાચના કરવી. એ યાચના કરીને હામિદને આશીષ આપતી જતી હતી. એ એના દિલમાંથી મૂંગા આશીર્વાદ વહી રહ્યા છે. એની આંખમાંથી મોટા મોટા આંસુઓ પડી રહ્યા છે. હવે હામિદ નાનું બાળક છે, એને આ રહસ્ય, એને કંઈ એનું તથ્ય એ સમજી શક્યો નહીં. આ જે વાર્તા જે છે એ પ્રેમચંદની વાર્તાઓમાંથી એક ખૂબ જ સુંદર વાર્તા છે જે આપણે ભણ્યા. હવે અહીં કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો. જો અહીં શબ્દાર્થ: મનોરમ્ય, સુંદર, પ્રભાત, સવાર, હલચલ, ભાગદોડ, પ્રસન્ન, ખુશ,
વૃંદ, ટોળું, સામગ્રી, વસ્તુઓ, વસ્ત્ર, કપડાં, અપરાધી, દોષી, ક્રોધ, ગુસ્સો, સ્નેહ, પ્રેમ, મૂક, અવાજ વિના, રહસ્ય, ભેદ, બીજો શબ્દ મેં તમને કહ્યો તથ્ય, વિવેક એટલે બુદ્ધિ. આ છે એના શબ્દના અર્થ. હવે કેટલીક ટિપ્પણી જાણીએ. શબ્દ સમજૂતી. આ તમારે અહીંથી અભ્યાસથી દરેક વસ્તુ સારા અક્ષરે નોટબુકમાં લખવાની હોવાથી હું બોલું છું, જેથી તમે એને સારી રીતે જોઈને લખી શકો. રમઝાન મુસલમાનોનો એક ધાર્મિક મહિનો. રોજા રમઝાન મહિનામાં રાખવામાં આવતું વ્રત. ઈદ મુસલમાનોનો એક પ્રમુખ એટલે કે મુખ્ય તહેવાર, જેવી રીતે હિન્દુઓનો દિવાળી, તે રીતે એમનો જે મુખ્ય તહેવાર કયો છે? ઈદ. ઈદગાહ, જે આપણા પાઠનું નામ છે, એક ધાર્મિક જગ્યા કે જ્યાં ઈદના દિવસે નમાઝ પઢવામાં આવે છે. અને નમાઝ એટલે શું? અલ્લાહની પૂજા, ઇબાદત કરવાની એક વિશેષ વિધિ. જેવી રીતે હિન્દુઓ પૂજા કરે, અર્ચના કરે, એવી રીતે મુસલમાનો નમાઝ પઢે. રૂઢિપ્રયોગ. એના અર્થ જાણીશું. દિલ દુભાવવું, ખૂબ દુઃખી થવું. કલેજું મજબૂત કરવું, હિંમત કરવી. દિલ બેસી જવું, હતાશ થઈ જવું. અને બીજું છે નાસીપાસ થવું, ચકનાચૂર થવું, નષ્ટ થવું. આંચલ ફેલાવવો એટલે કે યાચના કરવી. હવે કેટલાક આ જોડણી જે તમારે ખાસ યાદ રાખવાની છે એની સ્પેલિંગ્સ. રમઝાન, એના પછી અલ્લાહ, એની બાજુમાં સેવૈયા, વસ્તુઓ, રંગીન, ભીસ્તી, આંગળીઓ, સદભાવ, એના પછી ગદગદ અને રહસ્ય. આટલી તમારે એની જોડણીઓ ખાસ યાદ રાખવાની છે. આગળ એના પ્રશ્નોત્તર. ઈદ. પ્રશ્ન નંબર 1. ઈદ ક્યારે આવે છે? ઈદ રમઝાનના રોજા પછી આવે છે. જે રમઝાનનો રોજા એના પછી ઈદ આવે છે. પ્રશ્ન નંબર 2. મહેમૂદ અને મોહસિન પાસે કેટલા પૈસા હતા? તો મહેમૂદ પાસે 12 પૈસા અને મોહસિન પાસે 15 પૈસા હતા. હામિદ શા માટે પ્રસન્ન હતો? તેને જાણ હતી કે તેના પિતા પૈસા કમાવા ગયા છે અને માતા અલ્લાહ પાસે ઘણી વસ્તુઓ લેવા ગઈ છે. એ હામિદ એટલા માટે પ્રસન્ન રહેતો હતો કે એના પિતાજી પૈસા કમાવા ગયા છે અને માતા અલ્લાહ પાસેથી બધી એના માટે વસ્તુઓ લેવા ગયા છે. આગળ પ્રશ્ન નંબર 4. મિત્રોના રમકડાં જોઈને હામિદે કઈ રીતે પોતાની જાતને સમજાવી? મિત્રોના રમકડાં જોઈને હામિદે પોતાની જાતને કેવી રીતે સમજાવી? તો એ સમજાવે છે, મિત્રોના રમકડાં જોઈને હામિદ પોતાની જાતને સમજાવે છે કે આ તો માટીના છે, પડશે તો તૂટી જશે. આ રમકડાં જે છે એ તો માટીના છે, પડશે તો તૂટી જશે. આ રીતે સમજાવે છે. આગળ આ જે છે એ એક એક વાક્યમાં જવાબ છે. ઈદના દિવસે બાળકો શા માટે ખુશ હતા? તેઓને મેળામાં જવા માટે પૈસા મળ્યા હોવાથી આ ખજાનાથી અગણિત વસ્તુઓ મળવાની હોય તેમ તેઓ ખુશ થતા હતા. જે બાળકો જે છે એમને એ પૈસા જે છે એનાથી અગણિત એટલે કે ગણાય નહીં એટલી વસ્તુઓ તેમને એમાંથી મળવાની હતી, તેથી તેઓ ખુશ હતા. અમીના કેમ ઉદાસ હતી? તો અમીનાના ઘરમાં એક દાણો પણ ન હતો. તે હામિદ માટે પગરખા પણ ખરીદી શકે તેમ ન હતી અને સેવૈયા બનાવી શકે તેમ ન હતી, તેથી અમીના ઉદાસ હતી. પ્રશ્ન નંબર 3. ચીપિયાની કિંમત સાંભળીને હામિદ હતાશ શા માટે થઈ ગયો? કારણ કે ચીપિયો 6 પૈસાનો હતો, એની પાસે માત્ર 3 જ પૈસા હતા. ચીપિયાની કિંમત સાંભળીને હામિદ એટલા માટે હતાશ થઈ ગયો કે ચીપિયો 6 પૈસાનો હતો અને એની પાસે માત્ર 3 પૈસા હતા.
આગળ પ્રશ્ન નંબર 4. હામિદે પોતાના 3 પૈસા ચીપિયા માટે ઉપયોગમાં લેવાનું શા માટે નક્કી કર્યું? એની પાસે 3 જ પૈસા હતા, તો એણે શા માટે નક્કી કર્યું? તો એ જવાબ છે, દાદી જ્યારે રોટલી ઉતારતા ત્યારે તેમની આંગળીઓ બળી જતી હતી, તેથી દાદી ચીપિયો જોઈને રાજી થશે અને તેમની આંગળીઓ પણ નહીં બળે. ફરીથી વાંચું છું. દાદી જ્યારે રોટલી ઉતારતા ત્યારે એમની આંગળીઓ બળી જતી હતી, તેથી દાદી ચીપિયો જોઈને રાજી થઈ જશે અને તેમની આંગળીઓ પણ નહીં બળે. એ વિચારી હામિદ 3 પૈસાના ચીપિયો ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. અમીનાનો ક્રોધ શા માટે સ્નેહમાં પરિવર્તિત થઈ ગયો? અમીના, એની દાદી જે છે એ સૌથી પહેલાં એના પર ગુસ્સો કરે છે. તે સ્નેહ એટલે કે પ્રેમમાં કેવી રીતે પરિવર્તિત થઈ ગયો? જવાબ, ચીપિયાની ખરીદીમાં હામિદનો પ્રેમ જોતાં તેનું દિલ ગદગદ થઈ ગયું. જે ચીપિયાની ખરીદીમાં જે હામિદનો પ્રેમ હતો તેને જોઈને અમીનાનું દિલ ગદગદ થઈ ગયું, તેથી અમીનાનો ક્રોધ સ્નેહમાં પરિવર્તિત થઈ ગયો. એના પછીનો પ્રશ્ન તમારે જાતે તમારી રીતે લખવાનો છે. મેળામાં અગર તમે હામિદની જગ્યાએ હોત તો શું કરત? એ તમારે વિચારીને જાતે લખવાનો રહેશે. આગળ વાર્તાના ક્રમ અનુસાર અંક લખીને દર્શાવો કે પહેલાં શું થયું અને પછી શું થયું. આ જે વાર્તા જે છે તમે વાંચશો તો એમાં પહેલી લાઈન, દાખલા તરીકે જો અહીંયા 1 નંબર આપેલો છે ત્રીજી લાઈન પાસે, તો રમઝાન પછી ઈદ આવી, તો એ પહેલાં પેરેગ્રાફમાં આ વાક્ય આવશે. તો આ રીતે તમારે એને એરેન્જ કરવાનું છે. તો અહીંયા પહેલું વાક્ય આવશે, રમઝાન પછી ઈદ આવી. બીજું છે, ઈદગાહ પર મેળો લાગ્યો. ત્રીજું છે, વૃદ્ધ દાદીમાં પરેશાન હતી. ચોથું છે, હામિદ દોસ્તો સાથે મેળો જોવા ગયો. પાંચમું છે, બધા બાળકો પોતાની પસંદગીની વસ્તુઓ લીધી. છઠ્ઠું છે, હામિદ પોતાના પૈસાથી દાદી માટે ચીપિયો લીધો. અને સાતમું છે, વૃદ્ધ દાદીમાં ચીપિયો જોઈને હામિદને આશીષ આપવા લાગી. આમાં તમારે પહેલાં આ વાક્યો લખીને પછી નીચે એને જે નંબર આપ્યા છે એ સામે આવી રીતે નંબર નથી લખવાના, તમારે એ વાક્યો ફરીથી લખવાના રહેશે. હવે વૈકલ્પિક પ્રશ્નોત્તર, એમાં તમારે 1-2 શબ્દોમાં જવાબ, એ રીતે એનું ઉપર પ્રશ્નનું નામ લખવાનું છે. 1-2 શબ્દોમાં જવાબ. પ્રશ્ન નંબર 1, હામિદ કોની સાથે રહેતો હતો? કોની સાથે રહેતો હતો? દાદી સાથે. જે ખરું કરેલું છે દાદી સાથે. તમારે માત્ર લખવાનું છે હામિદ કોની સાથે રહેતો હતો? તો જવાબમાં લખીશું દાદી સાથે. આ રીતે ત્રણેય પ્રશ્નોના જવાબ લખવા. હામિદ ક્યાં જવા ઈચ્છતો હતો? હામિદ ઈદગાહમાં જવા ઈચ્છતો હતો. તો જવાબ આવશે ઈદગાહ. પ્રશ્ન નંબર 3, હામિદના મેળો જોવા જવાની અમીના ચિંતાતુર કેમ હતી? હામિદ જે મેળામાં જવાનો છે એના માટે અમીના શા માટે ચિંતાતુર હતી? તો ઘરમાં ખાવા માટે કંઈ ન હતું, એટલા માટે ચિંતા હતી કે એની પાસે ઘરમાં ખાવા માટે કંઈ ન હતું. વિરોધી શબ્દો, પ્રસન્ન અપ્રસન્ન, અમીર ગરીબ, સમજદાર નાસમજ, આશા નિરાશા, સુગંધ દુર્ગંધ, સારું ખરાબ. એના પછી પ્રકાશ અંધકાર, સરસ નીરસ. આ વિરોધી શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાં સારી રીતે સમજ પડી હશે. એના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર એ તમારે અહીંથી લખવાનું રહેશે. સૌથી પહેલાં શબ્દાર્થ, એના પછી ટિપ્પણી, એના પછી રૂઢિપ્રયોગ, એના પછી શ્રુત લેખન એટલે કે જોડણી, એના પછી સ્વાધ્યાયના પ્રશ્નો. અહીંયા મૌખિક લખેલું છે, તમારે એને એક વાક્યમાં લખવાના રહેશે. એના પછી આ 1-2 વાક્યોમાં પ્રશ્નો એમાં આવશે. એના પછી આ વાર્તાનો ક્રમ જે મેં તમને કહ્યું એ પ્રમાણે પહેલાં બધા વાક્યો લખવા, પછી જે પહેલો આવે છે એ નીચે ફરીથી 1 થી 7 વાક્યો લખવા.
એના પછી 1-2 શબ્દોમાં જવાબ, વિરોધી શબ્દો અહીં સુધી તમારે લખવાનું રહેશે. તમને આ પાઠમાં ઈદગાહમાં સારી રીતે સમજ પડી હશે. હામિદનું જે પાત્ર છે એ ખૂબ જ એનામાં કેટલો બધો સદ્ભાવ છે, એને એની દાદી પ્રત્યે કેટલો બધો પ્રેમ છે. નાનું બાળક કેટલું બધું એની દાદી માટે, એ નાનું બાળક મીઠાઈ અને જે રમકડામાં એનું મન વિચલિત થાય છે, એને લેવાની ઈચ્છા થાય છે, તો છતાં પણ એ ત્યાં મેળામાં પણ એની દાદી વિશે વિચારીને એના માટે ચીપિયો લાવે છે. તો આપણને આટલું નાનું બાળક, એનામાં એની દાદી માટે કેટલો બધો પ્રેમ છે. તો આપણે આ જે પાઠ છે એ આપણને વિચારતું કરી મૂકે છે. નાનું બાળક પણ આવું વિચાર કરતું હોઈ શકે. તો આપણે ફરીથી બીજા વિષયાંગને લઈને મળીશું. ઘરમાં રહો, સુરક્ષિત રહો. તમારો જે કંઈ પણ આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે સ્કૂલની જે વેબસાઇટ છે એના પર એ લિંક મોકલી શકો. આભાર.